ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. સૌને શુભ સવાર, સૌને નમસ્કાર. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયમાં આપણે પાંચમું ચેપ્ટર જે છે મનોભાર અને સ્વાસ્થ્ય એમાં આગળ વધીએ. તો લાસ્ટ ટીચિંગ સેશનમાં આપણે જે છે એ મનોભારની પ્રતિક્રિયાઓ, રિએક્શન્સ ઓફ સ્ટ્રેસ એ ટોપિક શરૂ કરેલો છે, જેમાં આપણે એમાં એક પોઈન્ટ જે છે યા એક એનું આસ્પેક્ટ જે છે, બરાબર, એક ડાયમેન્શન જે છે એ આપણે શીખી ચૂક્યા છીએ. આજે આપણે એનું બીજું પોઈન્ટ, બીજું આસ્પેક્ટ યા બીજા ડાયમેન્શન ઉપર આગળ વધશું, અને એ છે વાર્તનિક અને બોધાત્મક પ્રતિક્રિયાઓ, જે મેં આપની સમક્ષ બોર્ડ ઉપર તદ્દન સ્પષ્ટ, સચોટ અને સરળતાથી તમે સમજી શકો એટલા માટે એનું હાર્દ લખેલું છે, વાર્તનિક અને બોધાત્મક પ્રતિક્રિયા. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે કોગ્નિટિવ બિહેવિયરની વાત કરીએ છીએ ત્યારે કન્સ્ટ્રક્ટિવિઝમ જે છે ને એ યાદ આવે છે. અને આપ રિકોલ કરો, કન્સ્ટ્રક્ટિવિઝમનો કોન્સેપ્ટ રિકોલ કરો આપ, તો આપને ખ્યાલ આવશે કે કોગ્નિટિવિઝમ અને કન્સ્ટ્રક્ટિવિઝમ જે છે એ બંનેને એકબીજા સાથે ગાઢ સંબંધ છે. ગાઢ સંબંધ એ સેન્સમાં છે કે જો તમે તમારું જો કોગ્નિટિવ ડેવલપમેન્ટ જે છે, બરાબર, બોધાત્મક વિકાસ જે છે એ જો બહુ જ પોઝિટિવ છે, બહુ જ ફેવરેબલ છે, બહુ જ હેલ્ધી છે, તો નક્કી તમારું જે કન્સ્ટ્રક્ટિવ તમારી મેન્ટાલિટી જે છે, તમારી હેબિટ્સ જે છે એ કન્સ્ટ્રક્ટિવ બનવાની, અર્થાત કે એ બહુ જ રચનાત્મક બનવાની, એ બહુ જ જેને કહીએ ને કે એકદમ પોઝિટિવ, એકદમ ફેવરેબલ અને તમામ રીતે જેને કહીએ ને કે મેં તમને કીધું એ પ્રમાણે એ તમારી મેન્ટાલિટી એઝ વેલ એઝ તમારી હેબિટ્સ, તમારા બિહેવિયરલ ટ્રેટ્સ એ ટોટલી કન્સ્ટ્રક્ટિવ જોવા મળશે, બરાબર. જો કે કન્સ્ટ્રક્ટિવિઝમ જે છે એનો મેઇન કોન્સેપ્ટ આપણે સૌ જાણીએ છીએ કે એ પૂર્વ જ્ઞાન આધારિત છે, કે જેટલું તમારું પૂર્વ જ્ઞાન જે છે કોઈ પણ XYZ વિષયનું પૂર્વ જ્ઞાન જે છે, પ્રાયર નોલેજ, એ જેટલું સબળ હોય છે એટલું નવું કશું પણ કંઈક પણ શીખવામાં આપણને સરળતા રહે છે, બરાબર. અને શિક્ષણનું સંક્રમણ જે છે, ટ્રાન્સમિશન ઓફ એજ્યુકેશન યા નોલેજ જે છે એ બહુ ઈઝી બનતું હોય છે. તો અહીંયા આપણે કોગ્નિટિવ ડેવલપમેન્ટ અને કન્સ્ટ્રક્ટિવિઝમ એ આ બે શબ્દો જો કે તમારા અભ્યાસક્રમમાં બહુ ઓછું છે, પણ તમને હું એટલા માટે એની સમજ આપું છું કે તમને ખ્યાલ આવે કે આપણી પર્સનાલિટી ઇન્ક્લુડિંગ અવર બિહેવિયરલ એઝ વેલ એઝ કોગ્નિટિવ રિએક્શન્સ, બરાબર, આપણું જે કોઈ પણ વાર્તનિક અને બોધાત્મક પ્રતિક્રિયાઓ જે છે, બરાબર, બિહેવિયરલ એઝ વેલ એઝ કોગ્નિટિવ રિએક્શન્સ, બરાબર, એને સીધું આપણી પર્સનાલિટી જે છે એ કેવી છે, યા આપણું માનસિક સ્વાસ્થ્ય જે છે, આપણા વર્તનની ટેવો છે, આપણા વર્તન લક્ષણો છે, બરાબર, એ કન્સ્ટ્રક્ટિવ છે કે નથી, એ હેલ્ધી છે કે નથી, એ ફેવરેબલ છે કે નથી, બરાબર, એનો આધાર જે છે વિદ્યાર્થી મિત્રો, બરાબર, એ સમગ્રપણે આપણી બોધાત્મક પ્રતિક્રિયાઓ ઉપર રહેલો છે. તો આપણે વાર્તનિક અને બોધાત્મક પ્રતિક્રિયાઓમાં જ્યારે કોઈ પ્રકાર
આપણે અનુભવ કરીએ છીએ, જ્યારે કોઈ સ્ટ્રેસ, ડિપ્રેશન યા એન્ઝાઇટીનો આપણે અનુભવ કરીએ છીએ, ત્યારે તેના પ્રતિ આપણી વર્તનિક પ્રતિક્રિયા મીન્સ બિહેવિયરલ રિસ્પોન્સ જે છે એ કેવા પ્રકારનો હશે, એનો આધાર એ જે તે સ્ટ્રેસની તીવ્રતા પર રહેલો છે, ઇન્ટેન્સિટી ઓફ ધ સ્ટ્રેસ. ઉદાહરણ તરીકે બહુ તમને ઈઝીલી સમજાવું કે માની લો કે હળવું મનોભાર છે, બરાબર? તો આમાં આપણે શું કરીએ છીએ, ક્યારેક ગુસ્સો આવે, આક્રમક બની જઈએ છીએ, બરાબર? પરંતુ સામે હળવું મનોભાર જે છે એ મહદ અંશે એ વ્યક્તિને એક પ્રકારનું સબ્લિમેશન, બરાબર, સબ્લિમિટી જે કહીએ છીએ આપણે, એટલે કે એને ઉર્ધ્વગામી બનાવે છે, એની શક્યતાઓ વધુ છે. અર્થાત વ્યક્તિ જે છે એ ધ્યેય પ્રાપ્તિ માટે પ્રેરિત બને છે અને એના વર્તનમાં પણ સુધારો આવે છે. ઉદાહરણ તરીકે આપણે કહી શકીએ કે ભાઈ માની લો કે 12 સાયન્સના બી ગ્રુપના વિદ્યાર્થીને મેડિકલ સાયન્સમાં જવું છે, તો ગુજકેટની પરીક્ષાને લઈને એને જે થોડો ઘણો મનોભાર હશે એ હળવા મનોભાર તરીકે આપણે ગણી શકીએ. એટલે એ શું કરશે, જેમ જેમ સમય નજીક આવતો જશે તેમ તેમ તેની પ્રિપેરેશન વધારશે. પરિણામ સ્વરૂપ જે છે એ વ્યક્તિ ધ્યેય પ્રાપ્તિ માટે પ્રેરિત બને છે અને વર્તનમાં પણ સુધારો આવે છે. એનાથી વિરુદ્ધ જો જોવા જઈએ, નેગેટિવ પાસું, તો જો મનોભાર લાંબા સમય સુધી ટકી રહે તેવો તીવ્ર કક્ષાનો મનોભાવ હોય યા તીવ્ર મનોભાવ હોય, ત્યારે વિદ્યાર્થી મિત્રો અનુકૂલનનો અભાવ, વર્તનમાં અવરોધ, દમન, અસહાય અને નિષ્ક્રિય બને છે, બરાબર? જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણે તીવ્ર મનોભાર ના સંદર્ભમાં જઈએ તો જ્યારે તીવ્ર મનોભારની પરિસ્થિતિ હોય છે, એટલે કે મનોભાર જે છે એ બહુ તીવ્ર છે અને ઇન્ટેન્સિટી એની જે છે એ હાઈ ઇન્ટેન્સિટી છે અને 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 લાંબા ગાળા સુધી યા લાંબા સમય સુધી એ ટકી રહે તેમ છે. તો આવી પરિસ્થિતિમાં શું થાય છે વિદ્યાર્થી મિત્રો? આવી પરિસ્થિતિમાં વ્યક્તિ જે છે એમાં એડજસ્ટમેન્ટની ખામી ઊભી થાય છે. એ કોઈ પ્રકારે કોઈ અનુકૂલન સાધી શકતો નથી. પરિણામ સ્વરૂપ વ્યક્તિ અધીરો બની જાય છે. વ્યક્તિમાં એક પ્રકારની શિથિલતા મીન્સ પેસિવિટી આવી જાય છે, નિષ્ક્રિયતા આવી જાય છે, સ્વભાવ ચીડિયો બની જાય છે એનો, બરાબર? પરંતુ ગમે તેવું, દાખલા તરીકે આપણે તમે કહેશો સાહેબ એનું ઉદાહરણ, તો એનું ઉદાહરણ અત્યારે તમે જોઈ શકો છો કે COVID-19 જે છે, બરાબર, એની અસરો, એની મહામારી જેણે સમગ્ર વિશ્વને પોતાની હડફેટમાં લીધા છે, તો એની વિદ્યાર્થી મિત્રો અસર જો આજે પણ વર્તાઈ રહી છે. તો એ તીવ્ર મનોભાર કેવા છે? લાંબા સમય સુધી વ્યક્તિ માટે સ્ટ્રેસ, ડિપ્રેશન યા એન્ઝાઇટી જે છે એ ઉપસ્થિત યા સ્ટ્રેસ, ડિપ્રેશન યા એન્ઝાઇટી જે છે એનો અનુભવ કરાવનાર છે, બરાબર? અને WHO નું રિપોર્ટ મેં લગભગ તમારી સાથે શેર કરેલું કે હમણાં જે વિશ્વમાં મહામારી ફેલાણી એને લઈને WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન નામની સંસ્થાએ એક રિસર્ચ સ્ટડી જે છે એક સંશોધન અભ્યાસ અમલમાં મૂક્યો અને એ સંશોધન અભ્યાસના તારણો એવા જોવા મળ્યા કે આ COVID-19 ના લીધે નો ડાઉટ બહુ મોટા પાયા પર જાનહાનિ થઈ. જે તે રાષ્ટ્ર આર્થિક રીતે પડી ભાંગ્યું યા આર્થિક નુકસાની વેઠી, સાથે સાથે લોકોએ પોતાનું સ્વાસ્થ્ય અને એમાંય માનસિક સ્વાસ્થ્ય જે છે, બરાબર, એ ડિસ્ટર્બ થયું લોકોનું. હકીકત છે, સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે નાના રોજગાર ધંધાવાળા
એઝ વેલ એઝ મોટા ઉદ્યોગપતિઓ જે છે એમના ટોટલી જેને કહીએ કે મેન્યુફેક્ચરિંગ વેચાણ જ બંધ થઈ ગયું, ત્યાં સ્વાભાવિક છે વ્યક્તિ તૂટી પડવાનો છે. બરાબર. અને જે રોજિંદુ જે લોકો અર્નિંગ કરીને બ્રેડ અને બટર જે લોકો અર્ન કરતા હોય છે એની પરિસ્થિતિ તો બહુ ખરાબ થઈ જાય છે. આ લોકડાઉને મેન્ટલી પણ અને આપણે એમ કહીએ કે સમગ્રપણે પર્સનાલિટીને લોકડાઉન કરનાર, વ્યક્તિત્વને લોકડાઉન કરનાર. હવે એ મનોભારની પરિસ્થિતિમાંથી બહાર આવતા અને પાછું એ પ્રકારનું તદ્દન હીલ એન્ડ હેલ્ધી, સાઉન્ડ એન્ડ સોલિડ, ક્વાઇટ ફેવરેબલ જે છે એ હેલ્થ રિગેઇન કરતા યા હેલ્થ રિગેઇન માટે વ્યક્તિને ઘણો સમય લાગશે અને એના માટે અનેક પ્રકારના પ્રયત્નો જે છે એ અમલમાં મૂકવા પડશે. તો ઇન શોર્ટ આપણે શીખ્યા બરાબર કે તીવ્ર મનોભાર આપણે કોને કહીશું. પરંતુ એક વસ્તુ અહીંયા નક્કી છે કે ગમે તેવું તીવ્ર મનોભાર હોય, જો વ્યક્તિ એટલું જાણી લે કે જે મનોભારનો એટલે કે જે સ્ટ્રેસ, ડિપ્રેશન યા એન્ઝાઇટીનો હું અનુભવ કરી રહ્યો છું એને હું નિયંત્રિત કરી શકું તેમ છું અને તે મારું કોઈ રીતે એનીહાઉ મીન્સ કોઈ પ્રકારે મારું અહિત કરી શકે, મને ડિસ્ટર્બ કરી શકે યા મને અસ્વસ્થ કરી શકે એની કોઈ સંભાવના નથી. આવું જો વિલ પાવર રાખવામાં આવે ને વિદ્યાર્થી મિત્રો, તો તમે મદદરીએ ફસાયેલા હો ને તો એ નીકળી આવો. બરાબર. હા, આત્મબળ જે છે ને એ મોટામાં મોટી શક્તિ છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે સમગ્ર હથિયારો જે છે એ કારગત નથી નીવડતા, ઇફેક્ટિવ નથી નીવડતા, દવાઈઓ પોતાનું અસર છોડી દે છે, ત્યારે માત્ર અને માત્ર વિલ પાવર જે છે એ માણસને લડતો રાખી શકે છે, એ માણસને જીવંત રાખી શકે છે, એ માણસને જજુમતો રાખી શકે છે. બરાબર. ત્યાર પછી તીવ્ર મનોભારમાં ઘણી વખત એવું પણ થાય છે વિદ્યાર્થી મિત્રો કે આપણું વર્તન જે છે એમાં અવરોધ ઉત્પન્ન થાય છે. અવરોધ પેદા થવું એટલે શું? તો કે વર્તનમાં અવરોધ પેદા થવું એટલે કે કોઈ કાર્ય એના નિર્ધારિત સમયે પૂર્ણ ન કરી શકવું. વ્યક્તિ ઘણી વખત અસહાય અને પેસિવ બની જાય છે. માટે મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ જો જોવા જઈએ તો એ અત્યંત જરૂરી છે વિદ્યાર્થી મિત્રો કે જે કોઈ સ્ટ્રેસ, ડિપ્રેશન યા એન્ઝાઇટીની પરિસ્થિતિ છે એના ઉપર નિયંત્રણ લાવવું, એને પોઝિટિવલી ઇન્ટરપ્રેટ કરવું અને જેટલી પણ એફિશિયન્સી હોય, જેટલા પણ ઓપ્શન્સ અવેલેબલ હોય, ચાહે નાણાં હોય, ચાહે મેડિકલ સુવિધાઓ હોય, બરાબર, એટલે કે આપણે એમ કહી શકીએ કે એક પ્રકારનું ક્લિનિકલ સપોર્ટ યા અન્ય સંસાધનો, સામાજિક સહાય, વ્યક્તિગત આવડતો, આ બધું જે કંઈ પણ વ્યક્તિ પાસે અવેલેબલ હોય એને એપ્લાય કરવું જોઈએ અને જે તે મનોભારની પરિસ્થિતિનો સક્સેસફુલી એનો સામનો કરવો જોઈએ, એની અસરને હળવી બનાવવી જોઈએ અને એમાંથી મુક્ત થઈ શકાય છે. ઇટ ઇઝ નોટ impossible, it is quite possible if we wish strongly. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોયું એ પ્રમાણે, બરાબર, કે આપણા વર્તન વ્યવહારમાં પણ અવરોધ પેદા થાય છે. પરિણામ સ્વરૂપ શું થાય છે કે કોઈ ટાસ્ક જે છે એની સમય મર્યાદામાં યા નિર્ધારિત, નિશ્ચિત, નક્કી કરેલા સમય મુજબ જે છે એ કોઈ ટાસ્ક આપણે પરફોર્મ નથી કરી શકતા. આપણે તદ્દન
હેલ્પલેસ બની જઈએ છીએ, પેસિવ બની જઈએ છીએ. બરાબર. આવા સમયે મેં તમને કીધું એ પ્રમાણે કે આપણે જે છે એ આપણા વિલ પાવરને બહુ જ સ્ટ્રોંગ બનાવવું જોઈએ. બરાબર. અને તદુપરાંત જેટલા પણ અધર ઓપ્શન્સ છે એમાં નાણાકીય સહાય આવી ગઈ. બરાબર. દવા, દારૂ અર્થાત દવાનો ખર્ચ જે છે તેને પહોંચી વળવા માટેનું સામર્થ્ય. બરાબર. સામાજિક સ્તરે સહાનુભૂતિ, સહાય, વ્યક્તિની પોતાની વ્યક્તિ લક્ષણો અને ભૌતિક સંસાધનો જે છે, વ્યક્તિની પોતાની એફિશિયન્સી છે એ ઘણે અંશે ઇફેક્ટિવ સાબિત થાય છે in controlling, or we can say to cope up successfully, to manage successfully the situation of stress, depression and anxiety. હવે વિદ્યાર્થી મિત્રો, મનોભારની પરિસ્થિતિમાં આપણે વાર્તનિક પ્રતિક્રિયાઓ જે છે એના વિશે શીખ્યા. હવે આપણે બોધાત્મક પ્રતિક્રિયાઓ વિશે શીખીએ. બોધાત્મક પ્રતિક્રિયાઓ મીન્સ કોગ્નિટિવ રિએક્શન્સ. તો કોગ્નિટિવ રિએક્શન્સમાં એવું છે વિદ્યાર્થી મિત્રો કે તમે મનોભાવનું અર્થઘટન પોઝિટિવલી કરો છો તો તમને જે આવેગોનો અનુભવ થશે એ બહુ જ પોઝિટિવ હશે. જેમ કે તમે કોઈ મનોભાવની પરિસ્થિતિને એવી રીતે તમે ઇન્ટરપ્રેટ કરશો વિદ્યાર્થી મિત્રો. બરાબર. કેવી રીતે? બહુ જ પોઝિટિવ. અને મનોભાવનું અર્થઘટન તમે જો પોઝિટિવલી કરો છો તો આવેગોનો અનુભવ જે છે એની પ્રતીતિ યા અનુભૂતિ જે છે એ પોઝિટિવ હોય છે. જેમ કે XYZ. બરાબર. કોઈ વ્યક્તિ સામે મનોભાવની પરિસ્થિતિ ઉપસ્થિત થઈ. હવે મનોભાવનું અર્થઘટન વ્યક્તિ પોઝિટિવલી કરે છે કે જે પણ અત્યારે આર્થિક તંગી ઊભી થઈ છે, કાંઈ વાંધો નહીં, હું પ્રયત્નો કરીશ અને સમય સુધરશે એટલે આર્થિક રીતે જે કંઈ પણ ખોટ ગઈ છે એને હું રિકવર કરી શકું એમ છું. બરાબર. અને કોઈ ચિંતાનું કોઈ રીઝન નથી. અને આજ નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે આપણે ઇકોનોમિકલી રિકવરી થઈ જશે. બરાબર. અને એના માટે હું જે છે એ એટલો એફિશિયન્ટ છું કે એ પ્રકારની રિકવરી હું પામી શકું. તો શું થશે? તો વ્યક્તિમાં એક પ્રકારનો કોન્ફિડન્સ જે છે, સેલ્ફ કોન્ફિડન્સ અર્થાત આત્મવિશ્વાસ જે છે એ વધે છે. જે તે મનોભાવની પરિસ્થિતિને પહોંચી વળવા માટેની, એનો સામનો કરવા માટેની, એનો મુકાબલો કરવા માટેની વ્યક્તિની એફિશિયન્સીમાં પણ વધારો થાય છે અને સમગ્રપણે વ્યક્તિ સક્રિય બની જાય છે. બરાબર. પરિણામ સ્વરૂપ એને આવેગો જે છે, બરાબર, એની અનુભૂતિ જે છે એ બહુ પોઝિટિવ હોય છે. જેમ કે મેં તમને કીધું એ પ્રમાણે. બરાબર. તો એનાથી વિરુદ્ધ જો તમે મનોભાવનું અર્થઘટન જ નેગેટિવલી કરી લો કે જે પરિસ્થિતિ ઊભી થઈ છે આર્થિક તંગીની, એ ખરેખર ભાંગી નાખશે તમામ રીતે, એ બહુ જેને કહીએ ને કે મોટા પાયા પર જે છે એ લોસ ઊભું કરશે આર્થિક રીતે. સાથે સાથે તમે વધુ પડતી ચિંતામાં ઘેરાઈ જાઓ. બરાબર. અકારણ જે છે એ વધુ પડતો સ્ટ્રેસ લઈ લો તો વિદ્યાર્થી મિત્રો બને એવું છે કે આનાથી આપણે એક પ્રકારની આપણામાં શિથિલતા આવી જાય છે. આપણા વ્યક્તિત્વમાં એક પ્રકારની નિષ્ક્રિયતા આવી જાય છે અને જીવતા હોવા છતાંય
એક લાશ જેવું જીવન જીવતા હોઈએ છીએ, બરાબર? ટૂંકમાં શું થાય છે કે આપણા જે પણ કાર્યોમાં આપણું મગજ, આપણું ચિત્ત, આપણી બુદ્ધિ જે છે, જેને આપણે ઇફેક્ટિવલી એપ્લાય કરવાના છે, એવા કાર્યો પર વિપરીત અસર થાય છે. કારણ કે મેં તમને કીધું એ પ્રમાણે તમે ટોટલી ડિસ્ટર્બ થઈ ગયો છો. પરિણામ સ્વરૂપ તમારા જે પણ કોગ્નિટિવ એબિલિટીઝ જે છે, બરાબર, કોગ્નિટિવ એબિલિટીઝ કઈ કઈ? તો સર્જનાત્મક વિચારણા, તમારી સ્મરણ શક્તિ, નિર્ણય લેવાની શક્તિ, આ બધી જે કોગ્નિટિવ એબિલિટીઝ જે છે, બોધાત્મક શક્તિઓ જે છે, બરાબર, એના પર નિષેધાત્મક અસરો ઊભી થાય છે. તદુપરાંત એ ધમકીરૂપ યા મનોભારરૂપ જે પરિસ્થિતિ જે છે, ટૂંકમાં મનોભારની જે ડિપ્રેશનની, એન્ઝાઇટીની, સ્ટ્રેસની જે પરિસ્થિતિ છે, તેના પ્રતિ તમે વધુ સંવેદનશીલ બની જાઓ છો. પરિણામ સ્વરૂપ શું થાય છે? તેનો સામનો કરવા માટેની જે એક પ્રકારની એક્ટિવિટી, એક પ્રકારની જે સેન્સિબિલિટી, એક પ્રકારની જે એફિશિયન્સી હોવી જોઈએ, એમાં ઘટાડો થાય છે, બરાબર? પરિણામ સ્વરૂપ ઇન શોર્ટ આપણા કોગ્નિટિવ ટાસ્ક જે છે એ અવરોધાય છે, બૌદ્ધિક કાર્યો અવરોધાય છે, બરાબર? તેવા સમયે પરીક્ષામાં તમે પરીક્ષા નજીક હોવા છતાં પ્રિપેરેશનમાં તમારું ધ્યાન નહીં લાગે અને 4 કલાકનું પ્રિપેરેશન હશે તો એનું આ રિયલમાં આઉટપુટ 1 કલાક માંડ હશે, બરાબર? એટલે ઇન શોર્ટ એની વિપરીત અસરો જે છે એ વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત થાય છે, બરાબર? એનું આપણે ઉદાહરણ લઈએ તો માની લો કે કોઈ નવો ઉમેદવાર જે છે, બરાબર, એ કોઈ જે છે એ બેન્કિંગના ઇન્ટરવ્યુ માટે જઈ રહ્યો છે અને પ્રિપેરેશન જબરજસ્ત છે, બરાબર, ટકાવારી જબરજસ્ત છે, બરાબર, જે એના માટેની ક્વોલિફાઈંગ એક્ઝામ્સ જે છે એ પણ એણે ઊંચા મેરિટ સાથે પાસ કરી છે, ટકાવારી પણ જોરદાર છે, પ્રિપેરેશન પણ જોરદાર છે, પરંતુ મેઇન ઇન્ટરવ્યુને લઈને જો એ વ્યક્તિ ગભરાઈ જશે અને તીવ્ર મનોભારનો અનુભવ કરશે તો બનશે એવું કે એ વ્યક્તિને આવડતું હોવા છતાંય એનું ઇન્ટરવ્યુ જે છે એ ફ્લોપ જશે. એ સામાન્ય કહી શકાય એવી, જેને કહીએ ને કે જવાબોમાં એની ભૂલો જોવા મળશે અને સમગ્રપણે એનું જે કોગ્નિટિવ બિહેવિયર જે છે એ ડિસ્ટર્બ થઈ જશે. એનાથી વિરુદ્ધ જો ઇન્ટરવ્યુને એક ઓપોર્ચ્યુનિટી તરીકે લેવામાં આવે કે વાહ, આજે તો એક સરસ મજાની ઓપોર્ચ્યુનિટી આવી છે અને ખુશીનો પ્રસંગ છે કે આજે મારો ઇન્ટરવ્યુ છે, આજે મારા માટે એક ખુશીનો દિવસ છે, એક ઉલ્લાસનો દિવસ છે, એક ઉત્સવનો દિવસ છે અને દ્રઢ આત્મવિશ્વાસ સાથે, સ્ટ્રોંગ વિલ પાવર સાથે બહુ પોઝિટિવલી જો વ્યક્તિ આગળ વધશે તો ગમે તેવું અઘરામાં અઘરું ઇન્ટરવ્યુ પણ એ સક્સેસફુલી પાસ થઈ શકશે અને પોતાનું ધાર્યું જે છે, બરાબર, એ ધ્યેય જે છે, બરાબર, લક્ષ્ય જે છે, બરાબર, એનો જે ધ્યેય પ્રાપ્તિ, લક્ષ્ય પ્રાપ્તિ જે છે એને એ પોસિબલ કરી શકશે પ્રેક્ટિકલી, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કહેવાનો તાત્પર્ય એટલો જ છે કે બોધાત્મક પ્રતિક્રિયાઓ જે છે, બરાબર, એ ત્યારે જ સ્વસ્થ બનશે, ત્યારે જ રચનાત્મક બનશે, ત્યારે જ જેને કહીએ ને કે સ્વસ્થ બનશે, સાથે સાથે મેં તમને કીધું એ પ્રમાણે રચનાત્મક, અને તો જ
જેને કહીએ ને કે તમને ધ્યેય પ્રાપ્તિ યા લક્ષ્ય પ્રાપ્તિમાં સહાયક બની શકશે જો જે તે સ્ટ્રેસ, ડિપ્રેશન યા એન્ઝાઇટીની પરિસ્થિતિનું ઇન્ટરપ્રિટેશન તમે પોઝિટિવલી કરો છો તો, અને તે માટેના પ્રયત્નોમાં પણ તમે બહુ જ પોઝિટિવ છો તો, બરાબર. નહીતર તેનાથી વિરુદ્ધ યા વિપરીત પરિસ્થિતિ જે છે એ તમને તમારા પર ઘણી બધી વિપરીત, નકારાત્મક અને વિઘાતક અસરો જે છે એ ઊભી થઈ શકે છે. તો આ થયું વાર્તનિક અને બોધાત્મક પ્રતિક્રિયાઓ. ત્યાર પછીનું જે છે આવેગાત્મક પ્રતિક્રિયાઓ એ આપણે નેક્સ્ટ ટીચિંગ સેશનમાં શીખીશું. ટિલ ધેન, ગુડ બાય. હેવ અ નાઇસ ડે. ટેક કેર ઓફ યોરસેલ્ફ. Prepare yourself very sincerely for the upcoming exams, and especially prepare your notes very sincerely. Till then, dear students, thank you so much.